જય વાલ્મીકી. ગુજરાતના યુવાનો ટેટ પાસ થયેલા યુવાનો તારીખ 23/9/2024ના રોજ ગાંધીનગર છાવણીની અંદર ધરણા કાર્યક્રમ કરી રહ્યા છે તેમના હક અધિકાર માટે. જ્યારે ગુજરાત સરકારે 24,700ની વિદ્યા સહાયકની જે ભરતી થઈ રહી છે એ ભરતી પ્રક્રિયામાં આ વાલ્મીકી સમાજના યુવાનો ટેટ પાસ થયેલા એ યુવાનોને કે જે વાલ્મીકી સમાજની જે 2 જગ્યાઓ હતી, જિલ્લા દીઠ 2 જગ્યાઓ હતી, એ 1976ની અંદર આ જગ્યાઓ આપવામાં આવી હતી અને આ જગ્યાઓ 2012ની અંદર રદ કરવામાં આવી છે. તો આ 2 જગ્યાઓ પુનઃ ચાલુ કરવા માટે અને ચાલુ કરી અને આ વિદ્યા સહાયની ભરતીની અંદર આ યુવાનોને લાભ મળે તે માટે આ યુવાનો ગાંધીનગર ખાતે આ ધરણા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો ગુજરાતના તમામ લોકોને હું લાલજી ભગત વિનંતી કરું છું કે હું આ કાર્યક્રમની અંદર આ બાળકોના હક અધિકાર માટે હું 24 કલાક અન્ન પાણીનો ત્યાગ કરવાનો છું. તમે પણ આવો અને ગુજરાતના તમામ લોકોને લઈને આવો. સંગઠન મિત્રો, ટ્રેડ યુનિયનના મિત્રો, ભાઈઓ બહેનો, આ બાળકોના ભવિષ્ય માટે તમે ચોક્કસ પધારો. આ જ્યારે તમે નાનપણમાં બાળકોને ભણાવતા હોય, બાળકો રાત દિવસ મહેનત કરતા હોય, તાપ તડકો વેઠતા હોય અને ઊંઘ પણ એમને હરામ કરી દીધી હોય, નાઇટો ને નાઇટો વાંચવામાં જતી હોય, જ્યારે ભણી ગણીને મોટા થતા હોય ને એમને ઉમંગ હોય કે એમને સારી નોકરી મળશે, જ્યારે ભરતી પ્રક્રિયા થતી હોય ને ત્યારે એ બાળકોની જ્યારે નોકરી ન મળતી હોય ત્યારે એમનું હૃદય કંપી જતું હોય. રાત દિવસ જ્યારે મહેનત કરતી હોય ટેટ પાસ થયેલા યુવાનો જ્યારે ભરતી પ્રક્રિયાની અંદર જ્યારે નોકરી ના લાગે, એમનો સમાવેશ ના થાય, તો એમનું હૃદય કંપી જતું હોય છે કે અમને આટલી મહેનત કરવા છતાંય નોકરી નથી મળતી. તો મિત્રો, આ બાળકોના ભવિષ્ય માટે, આ સમાજના કલ્યાણ માટે તો આપ ચોક્કસ 23 તારીખે ગાંધીનગરમાં આવો એવી હું લાલજી ભગત વિનંતી કરું છું. જય ભીમ, જય વાલ્મીકી.